सदके कोई धन है क्या तेरी धूल से बढ़ के, तेरी धूप से रोशन, तेरी हाथ जिंदा। सभ्य एवा शैलेशभाई महेशभाई भाजप संगठनना महामंत्री एवा घनश्यामभाई આપણે ગામ માટે ગાંઠો મોડો એને બતાવે નહીં કામ જે કરવું ને शुभ स्वागतम, शुभ स्वागतम, शुभ स्वागतम, शुभ स्वागतम। शुभ स्वागतम, शुभ स्वागतम, शुभ स्वागतम, शुभ स्वागतम।
કે પણ દવા ચાટી દી તો પા હારો થઈ હા કાકા હું એ કહું છું કે આ વખતે ડીએપી યુરિયા અમે વાપરી જ નાખું છે શું થાય છે વરસાદ ગરજે છે વરસાદને એંધાણ છે ખમૈયા કરો વાલા ખમૈયા અરે ભગવાન આ ક્યાં થયું અમારી તો મહેનત પાણીમાં જશે અમારી મોંઘા ભાવની દવા પાણીમાં જશે અમને હેરાન ન કર ભગવાન દયા કર હે ધરણી માં અમારા પર થોડી તો દયા રાખ વાહ મારા ધરતી પુત્રો વાહ તમે મને તો જાણવામાં જરા પણ બાકી રાખ્યું નથી છતાં મને જ કહો છો કે હું બચાવ જેને ખરેખર તમને બધું જ આપ્યું તેને જ તમે કોણ છો તમે તમે મને ના ઓળખી મારા જ ધરતી પુત્રો તમે મને ના ઓળખી આ નથી ઓળખી તેનું જ આ પરિણામ છે અમારી માં ધરતી પુત્રો આ હું એક ધરતી માં કે જેના રૂએ રૂએ તમે જહેર ફેલાવી રહ્યા છો મારા તળે તળમાં રાસાયણિકનું ઝેર નીકળી રહ્યું છે મારી અસ્થિ ભીની સડક જતી રહી છે એમાં મૃત્યુ ચક્ર ફરવાઈ રહ્યું છે ને હું પીડાઈ રહી છું એ ધરતીમાં અમે તેને હેરાન કરીએ છીએ કે હાચું પણ અમે શું કરીએ પાક મેળવવા છોકરાનો કેટલો ખાડો પૂરવા અમે યુરિયા ન વાપરીએ તો કઈ થતું નથી અરે પુત્ર મને ઓળખો એ તમને પેઢી દર પેઢી તમને બધું જ આપ્યું છે કીડીને કણ અને હાથીને છતાંય તમને બધું જ આપ્યું છે પણ અમે સામાન્ય ખેડૂત આ મોંઘવારીમાં ટકવા અમે તને પરેશાન કરી રહ્યા છીએ અમે આ દવાનો ઉપયોગ નહીં કરીએ તો શું કરીએ અમારા સંતાનોનું શું અરે પુત્ર તું એ સંતાનોનું કહે છે કે જેને હું નહીં તમે રોજ જંતુનાશક દવાવાળો ખોરાક આપી મારો એટલું જ નહીં તમે તળ પણ ઝેરીલા કર્યા છે જે પાણી તમારા જ સંતાનો પીએ છે તમે પૈસા આપીને રોજ ઝેર ખરીદો છો છે મારા અમૃત જેવા રસથી ભરેલી મારી માટીને ઝેરી બનાવી છે અને રોજ એ બધાને ઝેર આપો છો આ ઝેરથી થાય છે કેન્સર જેવી મોટી બીમારી મારા પુત્ર મારાથી આ દશા જોઈને મારી આતરડી કતરી જાય છે કોઈનો એકનો એક લાડકવાળી આ કેન્સરથી મૃત્યુ પામે છે ત્યારે માં કેટલી પીડાતી હશે મેં તમારા અનેક સંતાનો ખોવાતા જોયા છે મારી રુદન કેમ સાંભળતા નથી હજુ એ પાછા વળી જાઓ કાલે તમે જ નહીં હોત તારા સાંસી પાકલા ઢગલા ખાશે કોણ આવનારી પેઢીમાં જન્મેલા નાના નાના બાળકો કેન્સરથી પીડાતા હોય એવા દિવસો મારાથી નહીં જોવાય સમજી જાઓ હે માં મારી ભૂલ થાય છે હવે આ દવાનો ઉપયોગ નહીં કરું માં મને માફ કર હા માં હા મેં મારી માને દિલદાડી પૈસાની દોટમાં મેં પાપ કર્યું છે મને માફ કર માં હા માં હા અમે શું કરીએ છીએ એ અમને ભાન જ નથી માં હે ધરણી માં અમને માફ કર અમે બહુ મોટી ભૂલ કરી હા માવડી આ સોરું કસરું થાય પણ માવતર કમાવતર ન થાય તમે જ સમજાવો અમે શું કરીએ શું મારી આ માટીને પાછી પામાં ગોબર બહુ અમૃત સમાન છે શું મને જીવિત કરવા બાબુજી આપશો હા હા સસ્ય શ્યામલા વસુંધરા ધરતી ધરણી માં અમે વચન આપીએ છીએ પ્રાકૃતિક ખેતીનો રસ્તો અપનાવી જંતુનાશક દવા અને યુરિયાનો ત્યાગ કરી ગોબર છાણ ગૌમૂત્ર વગેરેનો સંગ્રહ કરી આપણે સાચા રસ્તા તરફ જઈએ દવાના છંટકાવથી આપણી ધરણીમાંને ન અભડાવી માં જે ધાકડી છે દરેકની જીવાદોરી છે તે આપણને જીવાડવા ધાનના ઢગલા કરશે પણ તેને પરેશાન ન કરે પ્રાકૃતિક ખેતી અપનાવો રોગથી બચો અને બચાવો ધરણીને પવિત્ર રાખો અને જાજુ જીવો મારા સંતાનો જાજુ જીવો ओ देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन तेरी हाथ जिंदा तू बाग है मेरा मैं तेरा परिंदा
सदके कोई धन है क्या तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू बाग है मेरा मैं तेरा परिंदा चल तेरा रहे वहाँ रंग बिरंगा ऊंचा आसमां से तेरा तिरंगा जीने की इजाजत दे दे या हुक्म शहादत दे दे मंजूर हमें जो भी तू चुने रेशम का हो मधुशाला या कफन सिपाही वाला ओढ़ेंगे हम जो भी तू बुने ओ देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू बाग है मेरा मैं तेरा परिंदा વાલીઓને આહવાન છે, પાછો બેઠા છે, આવી જાય અને આમાંથી પણ જે યોજનાઓનો લાભ લેતો હોય પોતે જવાબ આપી શકે છે અને જેનાથી આ કાર્યક્રમ છે વધારે સારું દેખાશે કે વાલીઓ પણ યોજનાઓ વિશે છે જાગૃત છે. આરોગ્ય માટે કયું કાર્ડ બનાવવામાં આવે છે? આમનો જવાબ છે આપણે વાલીઓ પાસેથી મળ્યો છે. રતિભાઈને વિનંતી કરું કે રતિભાઈ આરોગ્ય માટે આપણે કયું કાર્ડ મળી રહે છે? એમનો જવાબ છે રતિભાઈ ડોડિયા છે એ આપે. માઇક રતિભાઈ પાસે પહોંચાડજો. આયુષ્માન કાર્ડ ખૂબ ખૂબ આભાર રતિભાઈ. એની સરપંચને બધા અપેક્ષા રાખી રહ્યા છે ત્યારે મિલનભાઈ આગળ હાજર આવશે. આપણા ડીડીઓ સાહેબ, તાલુકા પ્રમુખ રાણાભાઈ, ગામના સરપંચ શ્રી શૈલેષભાઈ એમને ફૂલ દસ્તો આપીને એમનું બહુમાન કરશે. અને ભાઈને મિલનભાઈને વાત કરું કે અહીંયા આગળ આવી જાય નજીક. ગામના સરપંચને પણ અહીંયા સાથે જોડાવા માટે આવવાનું કહું છું. આ કાર્યક્રમ પણ એવી જ રીતનો નક્કી થયો છે. આપે જોયું કે મેરી કહાની મેરી જુબાની સરકારની યોજના દ્વારા જેમને લાભ મળ્યો છે એ લાભાર્થી આવીને પોતે કે આયુષ્માન કાર્ડ કઢાવવાનો આ લાભ છે. આપણે પૂર્ણ શક્તિ વાળી બેન દીકરી આવીને અહીંયા બોલી કે ભાઈ પૂર્ણ શક્તિ પેકેટનો ઉપયોગ કરવાથી આવો લાભ થઈ શકે. એ રીતે નાટક બાળકોએ ખરેખર નાટક કરીને આપણે સંદેશ આપ્યો છે કે ભાઈ આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જ જોઈએ. આપણે ધરતી માતા પર કેટલું બધું દમન કરી રહ્યા છે, તો એ તરફ સંદેશ દ્વારા સરકારશ્રીની યોજનાઓનો લાભ મળે એવો મુખ્ય ઉદ્દેશ છે. આપણે ખંભા સુધીનો સીધો લેવો જોઈએ. આથી હું શપથ લઉં છું કે ભારતને 2047 સુધીમાં આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનવાના સપનાને સાકાર કરીશું.
ગુલામીને મિશું દેશના સમૃદ્ધ વારસા પર વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે અહીં પૂર્ણ થઈને આજે ગોરખી મુકામે લેવાનું હોય તો આપ સૌના માર્ગદર્શન એમાં વડીલ મુરબ્બી આ ટકા ઉપસ્થિત રહ્યા છે. नए भारत के सृजन का ये अमृत काल है. यही વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં આપના સૌનું માર્ગદર્શન એવા રાણાભાઈ સોલંકી સાહેબ ઉપસ્થિત છે, તેમજ હરીનભાઈ, ઘનશ્યામભાઈ, તેમજ ચંદુભાઈ, તેમજ ધીરુભાઈ. આપ સૌનો હું ગ્રામ પંચાયત વતી તેમજ 100% पात्र व्यक्तियों को उज्ज्वला योजना और गैस कनेक्शन हो. सरकार